પતંગ ચગાવવાનું મોડું થાય હે કાકા મિયા બે પડે ના ભલે પણ મેલ્યા હતા લે આવા નેચે નામ કઈ કોણ ખાઈ જતું તું હે પણ કો આપણા બારના છોકરાને પીપળો લઈ જઈએ તો શું કરવાનું કો આ એ વાતે સાચી ઘરમાં મારા ઓળખે લઈ જાય આ તો પીપોડા કહેવાય ભાઈ લે રોય પીપળો લઈ લો આરી લે લાડો યા તારી હકરી ખોજી પડી નહીં નારે લોબા થઈને પડે જો બપોરના 12 વાગે સુધી પતંગ ચગાવે ભાઈ તો દેખાડે નહીં પટરે ઉપર કાકા આ ચોય દેખાઈ કો પતંગ જેને લાયા ખબર આલે કેટલા લાયા હતા 12 પતંગ લાયા હતા વધારે પતંગ નતા લાયા એટલે તારી બપોરના 12 વાગે ભાઈ નહીં દેખાડા બોલ્યા આપણે આખો દાડી પતંગ ચગાવ્યા અને રાત પડી એટલે લાઈટ વાળા પતંગ લઈને હેડ્યા બરોબર તોય આપણને થાક નહીં લાગ્યો કાકા આપણે તો ચોય થાક લાગો કો આપણે તો બેના યાસપોર છે પતંગ ચગાવવાના વાત સાચી હા પણ આ મારો ઓછું છું કે ચિંગુસ કરી રહ્યો ખાલી 12 પતંગ લાયા આ જો તારો કાકો 1200 રૂપિયા 2 પતંગ લાયા વિચાર કર કેટલો ખર્ચો કર્યો ઉતરેન ઉપર વાત સાચી હો કાકા તમે ખર્ચો બહુ કર્યો તારી અને આ ચિંગુસ જો હેડ ઓલું થાય હેડ ઓલા હા મારી વાત ઓફર બોલો કાકા બધું એક જ મૂકી દે હાલો હા લાય ફિરકી લાય શેડા પડ્યા હેડ એ હાલો ધીરે ધીરે જા ફાડીને નાખી નહીં ફાડું કાકા ₹600 નું એક પતંગ હા મને ખબર હે જા ગો હેડે જા બસ અપાવ અરે અપાય અલે આ તારી કોના મારે શું કરવાનું લે તને શેડા અપાવતા આવડા જો હમણી ઓમ હેડી ઊંધી કાકા વાયરો હમણાં લાગે જો પેલા જો હકરી હમણાં જ છે વાયરો ઓમ હા ઓહો ચોય જગહ પતંગ કો આ ઓમડા જા તારી એય જહેટ હકરી ટપાવજે એવું કીધું બસ અપાવ હા પાય લો અલ્યા તારી હમણી મારી ઓળખે ભોય પડ્યો અલ્યા આ ખાલી ખોટા લાઈટ વાળા પતંગના પૈસા લઈ ગયો હો શું કરવાનું જોવા દેજે હકરી કેમ ચકતું નહીં પતંગ ડઢો બટો ભાચી નહીં ગયો ને ભૂલે હે ના ના ઢો કમ્પ્લીટ કાકા યા એ આ પતંગ ચકતું નહીં તું પીપોડું વગાડ કરી કાકા પીપળો તો વગાડવું પડે લાગુ જો કે પતંગ ચકી રાત નહીં હા એ વાતે સાચી લેટ તારી અપાય હવે તો ના હું ચગટાણી જા કો બસ હા ચગ્યું એટલે આ તારી હે હા દોડી છોડ કે યાર તું તો કંટાળો લેવરાવી હોય યાર હા લો દોડી છોડી હા એ પોપટલાલ એ બાવ ભરો યાર મને અપાવા દે યાર કાકા અપાવો આવ કરો છો તમે પતંગ ચગાવા છો કેમ ભાઈ દાણા નહીં ચગાયા હે દાણા પતંગ નહીં ચગાયા ચગાયા તો આખો દાડી ચગાયા આ તો ઉતરેન કહેવાય આખો દાડી ચગાવવાના હોય ને દાડી યાર તમે શાંતિ રાખો કે લે બોલાવાનું બંધ કરો યાર હું હકેજો આખો દાડી પતંગ ચગાયા તો થાક્યા નહીં ના ભાઈ પતંગ ચગાવવાથી થાક અમને નહીં લાગતો ઓહ તમને થાક લાગ્યો નહીં પણ બીજાને બાપડાને પતંગ ચગાયા છે આખો દાડી એને થાક લાગ્યો નહીં હોય તે ભાઈ અમે જો ઈવન કીધું કે તમે હોય પતંગ ચગાવવા આવો મુન માર છોકરો બે જણા ચગાવવા અલ્યા પણ તમે આ પીપોડા વગાડો છો તો બાપડા ઊંઘ ના બગડા હું એમ કહું છું યાર તેમ બુદ્ધિ પકતી નહીં પણ બા પીપોડું તો વગાડવું પડે ને ભાઈ કોકનું પતંગ કપાય એટલે ના વગાડવું પડે અલ્યા પણ અત્યારે કયો બીજો ચગાવવા વાળો છો તમે બે જણા છો વળી એટલા મુન ભોલો બે જણા ચગાવશે ભોલાનું કપા હે તો હું પીપોડું વગાડે અને મારું કપા હે તો ભોલો પીપોડું વગાડશે એ પોપટલાલ તમારે બેમો એક જ પીપોળો વગાડવા નહીં સોના મોના ઘેર જઈને હુઈ જો એ બા આ 1200 રૂપિયા ખર્ચો કર્યો પતંગ નો ભાઈ લાઈટ વાળા પતંગ થી જુઓ
અલ્યા ભાઈ 1200 રૂપિયા ખર્ચો કર્યો. જે પતંગ તમારે ચગાવવા હતા એ અમારે ના ચગાઈ દેવાય યાર. આ તો લાઈટ વાળા હે, દાડે થોડા ચગાવાય, રાતે ચગાવાય, લાઈટ તો કોને દેખાય દાડે. પણ આ તમે પીપોડું વગાડો ને એટલે વસ્તીની ઊંઘ બગાડે ભાઈ. એટલે સોના મોના છે ને ઘેર જઈને હુઈ જો. અત્યારે હું તમને પતંગ નહીં ચગાવવા દઉં. બા પણ અમે થોડા આખા જીવસ ના, હું તમને રાતે પતંગ ચગાવવા નહીં દઉં. તમે ઘેર જતા રહો. ભલા કોક ને તો ઊંઘો જ યાર. તમે ના ઊંઘો તો કોઈ નહીં. ઓલા લેહતાની ભાઈ ગે જા લ્યા આ પીપોડો લઈને ઘેર જતા રહો. તમે ચગાવો નહીં પતંગ? આમ તો બોલા આપણે પતરા ઉપર પતંગ ચગાવત, પણ રાતે પતરા ઉપર ભોય પડીએ તો પછી આપણું હાડકું હાજુ ના રે, ભાજી જાય ભાઈ. વાત સાચી છે. પતંગ પર ઠાર પડ્યો ને પાવ અત્યારે તો. હા અલ્યા પણ તારામાં બુદ્ધિ નહીં. આખો દાડી પતંગ ચગાવે તો હજુ ધરાણો નહીં તું. આ રાતના અલગ પતંગ લાયા ચગાવવા માટે જો. એ પતંગ નહીં ચગાવા. ઘેર જતા રહો ઉપડો હળો. પોપટલાલ હા હા ભાઈ કેમ છીએ છો ના પાડી? પોપટલાલ શાંતિથી કહું ને એટલી ઘડી હારું છે ભાઈ. ઘેર જતા રહો. આ તે ગેરેજ જે હંતાણી ઓય થોડા રહેવાના. હા તો ઉપડો હો. જોડો ઘેર જઈ હું જો મારા ઓળખ્યા આખો એ બંધ કર લે. આ ભાઈ ઓય જો વગાડીએ. અલ્યા હમણાં બે જણા માર ખાવા જતા રહો ને કાવડા. મારા ઓળખ્યા આખો દાડે પતંગ ચગાઈ કર્યા પણ હરમ થાચા હોત તો પણ બીજા થાચા પણ એને ઊંઘવા જતા નહીં યાર. મારા ઓળખ્યા પીપળો વગાડીને પણ વાંચી તો ઘેર કાઢે. હા હવે બોલાજી એની વાત છે. જવા દે ઊંઘવા. અલ્યા તારી હું ઘર વાસીને જતો. આ ઘર ચમ ખુલ્લું છે? મોચીઓ ખખડાવો છે. અલ્યા તારી મોય કોક છે. કોણ છો? હું તમને હાથે નહીં અડાડું. તમે ચિંતા ના કરો યાર. તમે કોણ છો મને કહેજો. તમે ગભરાવો નહીં. હું તમને નહીં મારું. સાચું કહું ભાઈ, હું તમને નહીં મારું. તમે કોણ છો? ચોર છું. ચોર છો એમ? ઓહ આ ખાટલામાં બેહો. આપડા ખાટલામાં બેહો. નહીં મારું યાર, વિશ્વાસ નહીં. એટલે તમે મારા ઘરમાં ચોરી કરવા આયા એમ? ઓ ચોરી કરવા આ તો પણ કોઈ ચોરી નહીં કરી. ઓહ હવે વપડો મારી વાત. હા કોઈ પણ ચોર ગમે એના ઘરમાં પહેરે ને તો કોઈ દાડ ખાલી હાથે ના આવે, પાછો આવે. સમજ્યા? કોક ના કોક વસ્તુ લઈને આવે. રોકડ રકમ લીધી. પૈસા લીધા એમ? ઓહ બરોબર. પૈસા લઈ લો, મને જવા દે. હવે મારી વાત સાંભળો. તમે ચોરી કરી છે બરોબર, એટલે હાર્યા પૈસા મારા લેવાય નહીં બરોબર. તમે તિજોરી ફેદી પણ તમે યાર એક ખોનું ફેદવાનું ભૂલી ગયા. ચમ જેમાં મારા ડોશીના કલ્લા, કોબીઓ, ઓહળી, લોકી બરાબર છે એ બધું પડ્યું છે પણ એ તમે ભૂલી ગયા. ખુલતું નહીં રહ્યું. હા એ તો જો લોક વાંચેલું છે. કેટલી ચાવી પડી છે. અલ્યા તારી આ ડોહો ગોડો હોકું આવી આવી વાતો કરે. એ ભૂલ તમારી છે ને યાર. કેમ? તાણી ચાવી તિજોરીમાં ના રખાય. તાણી હવે મારે શેઠથી નિયમ કેવો છે ખબર છે કે હું જે વસ્તુ મેલું ને એની ચાવી બહાર જ રાખું છું, તિજોરીમાં નહીં રાખતો. હવે મારી વાત સાંભળો. તમે ભલે ચોરી કરવા આવ્યા, તમે તાર આ ચોરી કરીને એ તમે તાર લઈ જાઓ. મને કોઈ વાંધો નહીં ભાઈ, હું રાજી છું. કારણ કે આ દાડા સુધી વર્ષોની કમાણી બરાબર. હું કમાઈ બધું ભેગું કર્યું બરાબર છે. પણ મારા બે છોકરા રહ્યા ને તે તમે જોવો તો હળી ભાજી કોઈ કોમ નહીં કરતા. આ બધું મેં વસાયું કોના કારણે ખબર છે? એના માટે જ મેં વસાયું છો ધંધો કરીને બરાબર. પણ એરા મારા ઓછા મને હળા હાલતા નહીં બરાબર. મને એમ કહી કે તમે ઘરની બહાર નીકળી જો. એટલે મૂકો આ બધું મેં એના માટે ભેગું કર્યું છે. અને છોકરા મને તારે બહાર કાઢવા બે એમ થોડું ચાલે. એટલે તમે તારે કામ કરો, બધું લઈ જાઓ. તમને દાગીના આપી દો બસ. ના નહીં પાડતો હું તમને. સબક શીખવાડવા માંગો છોકરા? ઓ વાહ, બેઠા બેઠા ખાઈ છે ને એટલા રોડ ઉપર આવી જાય તાણી એને ખબર પડે એમ. ના ના બરાબર છે. અત્યારના છોકરાને સબક શીખવાડવો જ પડે.
તમે તાર મને પૈસા લઈ જવા દો. એવું હશે ને તો હું ફેર હાથ મારી જઈ આવીમ. એવું છે એમ? ઉવ્વ. હો મારી વાત સાંભળો. હા બેહોત ખરી યાર. હવે જવું યાર, મેં મારા હકનું લઈ લીધું જે આવ્યું હાથમાં. વાત તમારી સાચી છે. તમે તમારા હકનું લઈ લીધું, બરોબર છે. હા. તમે જે પ્રમાણે ચોરી કરવા આયા ને મહેનત કરી એ પ્રમાણે તમારા હાથમાં પૈસા આવી ગયા, બરોબર. હા પણ મારા ઘેર અડધી રાતના કોઈ પણ મોણા આવે ને હા એના હું જાણ સુધી મારા મોઢેથી વાર્તા ના વપડાવું તાણ સુધી હું એને જવા ના દઉં. આ વળી કેવું છે યાર? એટલે વાર્તા હું તમને એક વાર્તા કહું, હા. એ વાર્તા વાપરીને તમે તારા પૈસા લઈને જતા રહો. પણ જલ્દી કરજો, મારું મોડું થાય. અને તમે કદાચ છે ને બીજી વાર ચોરી કરવા આવો ને હા. દાગીના ને બધું ઘરમાં જ પડી છે, બરોબર. હમ. અને કેટલીમાં ચાવી પડી છે એ હું તમને કહી દઉં, બરોબર. હા કાલ આવો કદો પમદાડ આવો. હમણાં હાલ તો નહીં આવું, થોડા દાડા ઠંડુ પડશે ને પછી આય. આ તમે ત્યાં કશો વધો ને ચોરી કરવા આવજો, ના નહીં પાડતો, બરોબર. હા કેટલીમાં ચાવી પડી છે તમે તાર તિજોરીમાં દાગીના લઈ ઓય ખાટલે બેસી અને વળી પાછી વાર્તા વાપરીને તમે તાર જતા રહેજો. એટલે આ વાર્તા કહેવાનું તમારે ટેવ કટેવ છે. એટલે આમ જ શું ખબર, હા. જે અડધી રાતે મારા ઘેર આવે ને એને હું વાર્તા કહું કદાચ છે ને હું ના આવ્યો હોત તો ના કોત. સારું હેડો, જલ્દી બગજો જલ્દી. હવે મારી વાત સાંભળો. હા. વાર્તા વાપરવાની એટલે શાંતિથી વાપરવી પડે. હા. મારા જેવી રીતે બેસી જાઓ તમે, કોઈ ચિંતા કરશો નહીં. આ પૈસા મૂકી દો. હવે મૂકી દો હો તમને આલ્યા. બોલો. હવે આપણે વાર્તા ચાલુ કરીએ, બરાબર. હા જલ્દી ચાલુ કરો હેડો. એક બા હતા. બા? ઓહો, કયડો ડોહો હોય ને હા એને બા કહેવાય, બરાબર. બરાબર. બા હતા. એક બા હતા. હા બાના ત્રણ ભાઈઓ હતા. બાના ત્રણ ભાઈઓ હતા. એકનું નામ ગોવિંદજી, એકનું નામ ગોવિંદજી, બીજાનું નામ પોપટલાલ બીજાનું નામ પોપટલાલ, અને ત્રીજાનું નામ લાલબા. ત્રીજાનું નામ લાલબા. અને સૌથી મોટા બા. સૌથી મોટા બા. એટલે બાના બા સુધી ચાર ભાઈઓ થયા. બાના ત્રણ ભાઈ અને બા ચાર થયા. ચાર થયા કે ના થયા? થયા. બરાબર. ઈમો બા મહેનતુ બા મેનતું. રાત દાડો કોમ કરી અને પૈસા ભેગા કરી. હા અને પેલા તરી કેવા ખબર છે? હા દાડો ઉજો નહીં કરે, ખરવા દોડ્યા નહીં. ત્રણ જણા રખડેલ. ત્રણ જણા રખડેલ. હા ગોવિંદજી રહ્યા ને હા એ રહ્યા ગોમના ગોદરે બેહવા વાળા, હા ગપાટા મારે જઈ. બરાબર. પછી બીજો નંબર આયા લાલબા. હા લાલબા કેવા ખબર છે? હા એ રહ્યા નદીમાં જઈને ગુંદી વેણવા જતા. દૂધ ખાવાના શોખીન નતા કો. ઓ વાહ. અને ત્રીજા જે પોપટલાલ રહ્યા ને હા એ બજારમાં ફરવા જતા. બરાબર. બરાબર. હા પછી એના જે મોટા ભાઈ રહ્યા ને બા હા એ રહ્યા કોમેથી કંટાળીને આવી, તમે જુઓ તો. કામ કરે એટલે મોણો કંટાળે જ નહીં યાર. હા, ઘેર એરા કશું કામ કરવા ઉભા ના રહે એટલે મોણા કંટાળા ના. કંટાળે જ નહીં યાર. એ તો જે કામ કરતો હોય ને એને ખબર પડે. તમે નહીં મોનો, હું આ ચોરી કરું ને પરસેવા પડી જાય પરસેવા. આ તો હોય રાતનો આવ્યો, બાકી ખરી બપોરે લેવી પડે ચોરી કરવા માટે. પાપી પેટ માટે કોક તો કરવું કે નહીં યાર. હા, એટલે એરા બા કોમેથી આવી ને હા એટલે બરોબર ના કંટાળીને આવી. બરાબર. એટલે એરા પેલા બૂમ કના પાડી ખબર છે? કોને પાડી? ગોવિંદજીને બૂમ પાડી. હા ગોવિંદજી તો ઘેર હોય ના. તો બેહવા જેવો જ પછી જોઈ હોય યાર. હા, એટલે બાને ખબર કે આ રહ્યો ગોમના ગોદરે બેહવા જાય છે. હા એટલે બા ઈકણ જઈ એટલે બાના હીરો ભાડી જાય મારો વર્ષો ગોવલો. વાહ, ચેતા નસી તો. ઓહો, ભાડી જાય ને એટલે હીરો હંતાઈ જાય મારો વર્ષો. હા એટલે બા એટલા ખોડીને બરાબર. જડા ના ને હા એટલે બા કેવા ટોયકા પાડી ખબર છે? હા એ ગોલા આવડી ટોયકો પાડી. તે પછી ગોવિંદજી આવી કે ના આવી? તો એ પેલો મારો વર્ષો ગોલો રે ની બિહરી કરે, વાહ. બાર જ ના આવે. તે બાર્યા ને હા એ બીજો ટોયકો પાડી. એ ગોલા તોય મારો વર્ષો બાર ના આવે. આ તો કેવું પડે. પછી બા બરોબર ના કંટાળીને હા પછી બે ટોયકા એક હાથ પાડી. હા કેવા ખબર છે? જેવા. એ ગોલા! એ ગોલા! અલ્યા તારી બાચમ મારા નામના ટોકા પાડી કે ગોલા એ ગોલા. શીખર મને ભણકર આવ્યું ખો. બા કદી હવે બૂમો ના પાડી પણ આજ ચમ પાડી હી. મને ભણકર જ આવતા લાગી. હું જવા દે.
બોલા આટલી બૂમો પાડી ને હા તોય મારો ઓછો ગોલો તમે જો તો બહાર ના આવે. કેવું પડો લ્યો ઈવન મોટા ભાઈ આટલી બૂમો મારી તોય મોણા બહાર ના આવે. આ તો પૈસા કી યાર વ્યારી છે. એ જોવાનું છે ને તાણે. અને પેલા બાર્યા ને હા એરિયા કોમ કરીને થાચીને આયા હોય ને એનું મગજ થાય ગરમ પાછું. કોઈ બી મોણા યાર ગરમ થઈ જાય. કોમ કરતો મોણા તરત ગરમ થાય. પેલા તૈન તો બહાર રખડે એટલે વધારે કંટાળા મોણા યાર. હા મને આ મોણા બરાબર ના લાગ્યો યાર હો. તમે હજુ આખી વાત આપડો તમને મજા આવી જા. બોલો બોલો પછી આર્યા જઈશી પેલા લાલભા જોડે. વાયકન ના ખોડી ભાઈ. વૈકન ના ખોડી પેલો બાર નીકળો ના એટલે હું લેવા ખોડી. અને વાય ને ખબર બા ને હા કે લાલભા રહ્યા ને હા એરા નદીમ ગુંદ વેણવા જ ગયા છે બીજું ચોય ના જાય આરે મારો વળી. એટલે બા વડી નદીમ જઈ એમ? એટલે બા પાછા ગોમના ગોદરે આઈ નદીમ જઈ. હા નદીમ જઈને એટલે આર્યા બા જો બાવળિયા હોય ને હા એ બાવળે ખોડી બરાબર છે. હા પણ પેલો તો મારો વર્ષો બાવળિયા પર હોય એટલે ને તો જોઈ રહ્યો હોય કે મારો મોટો ભાઈ આવ્યો છે. આ બાવળિયા પછી પેલા બાવળિયા પર પેલા બાવળિયા પછી પેલા બાવળિયા પર. ઓહો તમે જોવો તો હરમ હુંકારો કરો તો આ એ ખતરનાક છે યાર. તાણા પછી અને તમે જોવો તો પછી બા ને એરો લાલ્યો ના દેખાય ને હા એટલે બા ચો ટોકો પાડી ખબર છે. ચો એ લાલ્યા કંટાળીને ટોકો પાડી. કંટાળી તમે જોવો તો બાનું મગજ એટલે ગરમ. વાહ એક ટોકો પાડ્યો ને તોય પેલો મારો વિશે બહાર ના આવ્યો. ઈ હંતાતા ફરતા હંતા તો બાવળિયા પર હંતાઈ જાય મારો વિશે. કેવું પડે લ્યો. નજીક હોય ને હા. તોય મારો વિશે ઉએ ના કરે કે ભાઈ હું વાયકણ છું. હમણાં તો બોલ જ ના ને. બીક ખરી ને યાર. ઓ વાહ એને મનમાં કેવું કે અરે આ કંટાળી ના આવી ને હાલ મારછી. બીક તો હોય જ નહીં યાર. રખડતા હોય એટલે બીક કોને ના હોય. હા વળી પાછી બીજી બૂમ મારી હા આખી નદીમાં ચેવી. હા એ લાલ્યા બહાર આવી. તોય મારો ઓછો બહાર ના આવે. વાહ આ એ ગોવિંદજી જેવા જ છે. ઓ વાહ તમે હજુ આખી વાત તો સાંભળો. પછી શું કરી બા? પાછા એકી અંગાત બે બૂમો પાડી. હા જેવી બૂમો જીવી. એ લાલ્યા એ લાલ્યા એ લાલ્યા એ લાલ્યા. આ બાને શિખર હું કોમ હતે ટવકા પાડે જહી તારી બા તો ચો દેખાતા નહીં. શિખર બા બૂમો પાડતા તા કે મને ભણકારા આયા બાના ચો દેખાતું નહીં કોઈ. હા એવી ઊંઘ આવી હતી ને ઊંઘ બગડી જબરજસ્ત. લે ઉજવા દેવા. એ લાલ્યા વાપરો કી યાર ચમ બગા ખો યાર. ઊંઘ બેઠી જીતી યાર. ઓ હું વેટાઈ જીતી યાર. આ વાર્તા તો આપણો યાર તમે પૂરેપૂરી. યાર પણ વાયકમ કંટાળો આવ્યો તો યાર. આ આટલી ભૂમિ બહાર ના નીકળે એટલે મોણો કેવું પડે યાર. પણ તમે આખી વાત તો આપણો યાર. હા, બોલ. તમને છેલ્લે મજા આવશે. હા બોલો હેડો. આટલી બૂમ પાડી બાએ હા તોય મારો ઓળશો લાલ્યો બાવળિયા પછી ભોય ના ઉતર્યો. આ એ કેવું પડે હો. જેલાસી માણસ બરાબર ના લાગ્યા આ એ. પછી આવું થયું ખબર છે. હા બાને ખબર કે આ બધા બાવળિયા રહ્યા ને હા એ ગમે તે બાવળિયા ઉપર હાર્યો બેહી રહ્યો છે. હા પણ પેલો મારો ઓળશો ઉતરો નહીં. બીક ના લીધે ઉતરી નહીં. ઓ વાહ પછી બા ચેવું કઈ ખબર છે. હા તું ઘેર આય પછી તારી વાત. બરાબર. એટલે પેલાના છોડેગા નહીં. હા ઘેર આવે એટલે મારું. બાના મનમાં એવું. ઓ વાહ બા એટલું કઈ હા અને ઘેર આવી. બરાબર. ઘેર તિલક આવી. ખોળવા ના છે. હા ત્રીજા નંબર ના હતા હું નામ હતું. તમે યાર વાત તો આપણે યાર હું લેવા વાત આખી કાપી નાખો યાર. પણ યાર ઘેર આવતા રે એટલે કીધું. શાંતિ તો રાખો. હા બોલો હવે નહીં બોલો. એટલે બા ઘેર આવી બરોબર છે. ઓવા ઘેર આવી તોય બાને જપ થાય નહીં.
કારણ કે પોપટીયો તો જો હા આવી મેન વાત આવી ને યાર બેને ખોળવા જઈ તો મને એમ કે ત્રીજાને ખોળવા ચમ ના જઈને ઘેર આવતા રહી આઈ હવે તમે શાંતિથી વાપરશો યાર. મેં તો યાર આવી વાત તો વાપરેલી નહીં આ તો યાર વાર્તામાં થોડો રસ જાગ્યો એટલે કીધું. હા તો શાંતિ રાખો ને હું કહું છું યાર. હારું હારું બસ હવે વચ્ચે નહીં બોલું બિલકુલ કહેતા બિલકુલ નહીં બોલું. ઓ હા એટલે બા ઘેર આવી છે બરાબર. હા એટલે બાના મનમાં એમ કાવા એક બાકી રહી ગયો શલ્ય પોપટીયો હા બરાબર છે. એટલે બા રિક્ષામાં બેહી હા અને સીધા જાય બજારમાં. બજાર તો યાર મોટું ના હોય. બજાર મોટું કેટલી વસ્તી પોપટિયાને ખોળવો કોઈ જેવી તેવી વાત છે યાર. એ જ નહીં યાર તાણી તાણ બજાર મોટું કોઈ પાડીએ કોઈ જેવી તેવી વાત છે એના કોને ઉધી વખત જાય ના જાય બિલકુલ ના જાય યાર. ઓયથી બા રિક્ષામાં બેહીને બજારમાં જઈ હા બજારમાં જઈને ફુવારે ઉતરી જાય. એને ખબર કે અરે ફુવારાના કોરે મોરે જશે બીજે ચોય ના હોય. ઈલાકો ખબર ઓ વાહ ઈલાકો દરેક નો ખબર કે અરે આટલામાં જ હોય. બરાબર. પછી બા શું કરી ખબર હા એ જઈને બૂમ પાડી ચીવી એ પોપટિયા પછી એક બૂમ પાડી ને હા તોય તમે જો તો પેલા પોપટિયા કોને તો વાત જ ના થઈ. કારણ કે હા બજારમાં ટ્રાફિક હોય ગાડીઓના હોર્ન વાગતા હોય વાય વાય ચોથી વપરાય ના વપરાય એકી બૂમે તો વપરાવું શક્ય નહીં. હા પછી બા બીજી બૂમ પાડી કેવી હા એ પોપટિયા આવી કદાચ સંભળાણું હોય તો સંભળાણું હોય. મોટો લેકો લીધો ના બરોબર છે અને બૂમ પાડી પછી થોડો અવાજ તો જોઈ નાખવાની. પછી એવું કર્યું પોપટિયાએ. પોપટિયાને ખબર પડી ગઈ હા કે મારા મોટા ભાઈ મને ખોળવા આયા છે બજારમાં. હા તે પોપટિયો શું કરે ખબર છે હા ઈથી પટ્ટી મારીને તે તમે જુઓ તો ગનમાં પહેરી ગયો મારો છો. આ વાર્તા ઉપર મને એક તો ખબર પડી આમાં બારનું મન ચોય રહેતું નહીં કોઈ ગનવારતું જ નહીં યાર. તમે યાર વાપરો ની યાર હું યાર મગજની પથારી ફેવરો હોય. એમ નહીં યાર પેલા મોટા હોય આટલી આટલી બૂમો હની પાડવી પડે એકી બૂમ ભેગું હાજર ના થઈ જાય યાર એવી આંખ રાખવી પડે ને પેલા બા નહીં યાર. બાની આગ તો હતી પણ પેલા હાજર થઈ જાય તો માર ખાઈને મરી જાય. બીક બીક હા એટલા પેલો દોડીને આવ્યો ગંજમો અને ગંજમો ઘઉંની બોરીઓ પડી હતી નીકળ આવીને હંતાઈ ગયો. બાને એ ખબર કે હું આને મારવા લઉં ને પોપટિયાને એટલે આર્યો ગંજમો જઈને હંતાઈ જાય. એટલા પોપટીયો આવ્યો ગંજમો. હા ગંજમો આવતા આવતા એને બા ભાડી ગયા. વાહ આવી મજા આવશે. હા પોપટીયો આગળ બાઈના ચીડી પોપટીયો આગળ બાઈના ચીડી હા. દોડે જ જાય. તમે જુઓ તો અડધા ગંજમો આવી ગયા હા પછી તમે જુઓ તો પોપટિયા શું કર્યું શું કરી રૂનો મોટો બધો ઢગલો પડે તો હા મારો ઓળશ્યો રૂમ જઈને હંતાઈ ગયો. તો હના હાથમાં આવી બાના યાર. તે બાએ એ રૂનો ઢગલો પડ્યો તો ને હા એ કારણે આઈને ઊભા થઈ ગયા. બાળીએ સડી ગયા કા મારો ઓળશ્યો આ પોપટીયો જ્યો પણ જ્યો ચોકણ. રૂમઈ થના જડી યાર આવી હું થા. તે તમે જુઓ ને હા તે બાએ પાછી બૂમો પાડી રૂના ઢગલા જોડે ઊભા રહી. ચેવી બૂમો પાડી. એ પોપટિયા જલ્દી આય. પેલો હંતાઈ ગયો પછી ચોથી આવે નીકળવાનો તો સદ નહીં બીક ના લીધે ઈ રહ્યો. એટલે બા ટોયકો પાડી જ કહેવાના કે પોપટિયા જલ્દી બહાર આય. કહેવાના બીજી બૂમ પાડી લ્યા તારી મોનો ના મોનો આ ટવકો બાનો હ બા રીતના કોઈ દારૂ અઢી રાતે ટવકો ના પાડી પોપટિયા કરીને ટવકો પાડ્યો. નક્કી બાના ઘેર કોક થયું લાગે હ બાના ઘેર જવું પડશે. કોક થયું હોય તો જ ટવકા પાડી નકર આ રીતના ટવકા ના પાડી. ગોવિંદજીને ને લાલભાને લઈને જવું. ગોવિંદજી એ ગોવિંદજી લે ઉભા થો ભલા મને હું કરો ઉભા થો. ઓ ઉપરલા અરે ઉભા તો ઠોક હું સકો ઓય લાલભા ટુડિયા
એ લાલભા ઉભા થજો. હા બોલો પોપટલાલ. અરે બાના ટવકા ઓફડે મેં. બાના ટવકા ઓફળે? ઓહ ટવકા કેવા પાડે ખબર? એ પોપટિયા એટલા નક્કી કોક થયું હોય તાણી એને ટવકા પાડી, બાકી ટવકા રાતના ટવકા ના પાડી રે. ટવકા તો પોપટલાલ બાના મુએ ઓફળ્યા, પણ મને એમ થયું કે મને ભણકારા આયા બાના. ના લાલભા પણકારા નહીં. પહેલો ટવકો પાડે ને એટલે મને થોડું સંભળાનું, બીજો ટવકો પાડે ને એટલે હું વાપરી ગયો પૂરેપૂરું. આ રીતના બાકોદાર ટવકો પાડી નહીં, કોક થયું લાગે. પોપટલાલ ટવકા તો મુએ અભળ્યા હતા, પણ મારામાં કે ભણકારા જ મેં ગુજરું ઉઠીને હોઈ ગયો. ઓ તારી આપણે ત્રણેયને ટવકા ઓભળ્યા એટલા વાત પાકી કે બાએ ટવકો પાડ્યો ને પાડે. એટલે હવે મારી વાત ઉપડો, હા તાત્કાલિક બાના ઘેર જવું પડશે. હેડો. લે હળો હવે ટવકા ઓફળ્યા હે તો જતાઈએ. નક પા એમ કે મારા ટવકા ઓફળીને તમે આ નતા તો હું કોમ ના આયા? લાલભા કોક થયું હોય તારી જેના ટવકા પાડી, બાકી એમની ટવકા પાડે. ભાઈ તમે એમની ટવકા પાડો. ના ના કોઈ એમને ટવકા ના પાડે કોક હશે. હેડો જોતાઈએ. લે હેડો. આવી બૂમો પાડી તમે જુઓ તો. એ ચોર ભાઈ, હા ભલા મોણા તમે તો યાર વાત જ વાપરતા નહીં યાર. અલે યાર પણ આ તો ભાઈઓ રખવા લેવરાવી યાર. આટલી બૂમે આવી નહીં તો પછી કંટાળો ના આવે યાર. તમે વાપરો તો ખરી. હા નેચા અવાજમાં બાએ ટોકો પાડ્યો, હા પણ પોપટીયો મારો ઓળશો બહાર નીકળ્યો નહીં. હા એટલે બા અહીંથી કંટાળીને આયા ઘેર. હા અને હીરા ત્રણ જણા કેવા ખબર મારા ઓળશા? હા હમ્પ કરેલો કે ઘેરથી નીકળવું તો ત્રણ જણા ભેગા, હા અને ઘેર આવવું હોય ને તોય ત્રણ જણા ભેગા. કારણ કે જે પેલો ઘેર આવી જાય એનો માર ખાઈને મરી જાય બાપડો. એટલે ત્રણ ભેગા આવી એટલે હરખી માર પડે કે? વાત સાચી. ત્રણ ભેગા આવી તો ઓછી માર પડે. ઓ વાહ, ઓને પકડો, આરે ચોર છે, જવા ના દેતા પકડજો હો. અલે એ ઉભો રે. તમે કંટાળ છેતરી ચાલ્યા. એ બા આ ચોર હે તમે ખાટલે ચમ બેહાડ્યો? હવે પોપટલાલ મારી વાત સાંભળો. હે અરે મારા ઘરમાં એ પૈસા ચોરી કરીને નીકળ્યો બરોબર, એટલે મેં ઓને પકડ્યો ને ત્યારે મારો અડશો ઝાલ્યો નતો રહેતો. તમે જુઓ તો મને તો ફ્યાદોડા એમ કરતો હતો. પછી ઓના મેં કીધું હું તને માર્યો નહીં, તું ખાટલે બેસ, હું તને એક વાર્તા વભડાવું, પછી તું તાર પૈસા લઈને જતો રહેજે. તે વાર્તામાં તમારા બધાના નામ લીધા અને ટોયકા પાડવાનું બહાનું બનાવ્યું. એટલે અમે તમને ટોયકા પાડ્યા કે નહીં? ઓવા ટોયકાના કારણથી તમે આયા ને, ઓવા એટલે તમે બોલાયા હે ઓને પકડવા માટે. ઓવા તારી હવે ચોરભાઈ મારી વાત સાંભળ. હા એ બા કોણ હતું ખબર હે? હા હું પોતે હતો. મારું નામ બા છે. બા તમે પોતે? હવે હું પોતે. અરે ગોઈજી આ પોપટલા ના લાલબા. ઓહો તમે તો જબરી વાર્તા બનાવી. જબર વાર્તા બને કે ના બનાવી? હવે તમારે કોઈને હાથ અડાડવાનું નહીં, કારણ કે ઓને ચોરી મારા ઘેર કરી છે બરોબર છે. એટલે ઓને તો હું એકલો જ માર્યો. બા આ રાતના અમે જાગીને આયા એટલે વસૂલ તો વાળવું પડશે ને. હા એ તો હું તમને વસૂલ બરાબર, તમે ચિંતા ના કરો. ઉભા રહો અમદાક. ઓ બાપા રે ચચરા યા ઠંડીની ગાલ ઉપર તો થાપ. ચચર છે હજી તો વધારે ચચર છે. હજી તો ગોવિંદજીની પડી જ નહીં. હવે શાંતિ રાખો. ઓલે બા મારી વાત સાંભળો. ગોવિંદજી યાર શરીરમાં ભારે લાગી. હા ભાઈ ચોડી દો ભાઈ. ઓ બાપા રે દાઢો અલીજી. હવે તમે હું લેવા બાકી રહી જો છો? તમે આઈને મારો ને. હમણાં તમે એમ કહેતા હતા કે મારા ઘરમાં ચોરી કરી હું એકલો જ મારે. યાર આ બધા થાપો મારી જ ના મેળાવે ને. ચોર ભાઈ મારી વાત સાંભળો. હા આ ત્રણે ત્રણ રહ્યા ને અધૂરી ઊંઘમાં આયા છે બરાબર છે. હા. એટલે એક થાપ તો ખાવી પડશે તમારે. અરે યાર હે બા હું શું કહું? હા ઓનું શરીર તો જોવો, હું જોઈને હેરા ચોરી કરવા આયા છીએ. એ જોવાનું છે ને. તમે તો થાપ મારો. વડીલ મારી વાત સાંભળો. હા. ચોરી કરવા માટે શરીર નહીં, જીગર જુઓ જીગર. અને એ જીગર જીગર જુઓ. મારામાં ઘણું છે. હા એ બધું એવું જીગર ને ફિગર ને બધું એ નીચિંતા હો તમે. આ મોટું ફેવરી નાખ્યું. આ તો હારું મોઢું ફેવરાઈ ગયું. નકર આ ઓળ રહી ને એ ઓમ આગળ છે ને ઓમ પાસે જતી દે.
લે ઉભારો ઉભારો વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો યાર બાનું મગજ તો ગરમ હતું તમે તો ઠંડા છો ના ના તમે હજુ બાનું મગજ તો જોયું જ છે બા આખા ગામના ગોડા કરી એ ભાઈ પેલા તો પેલા પૈસા લીધા એ હાલો હા આલુ પારો આજ તો છોડવાનું કો હાથ છોડો પૈસા લેવાના છે આપણે લાવો એવું છે ઓહો મારો ઓછો 500 રૂપિયા અલગ ગાડા ભાડાના ધક્કો યાર માથે ના પડવો જોઈએ હા કશો વાંધો નહીં હવે વાર્તામાં હું હતું કે બા ગરમ હતા ઓ હતા ઓ બાપરે વાર્તાઓ આપણી અને બા ગરમ હતા એ અનુભવી કરી દીધું અનુભવ થઈ ગયો ને થઈ ગયો હવે તને જો મારી છોડી મેલું ને તો તું બીજી વાર મારા ઘરમાં ચોરી કરવા તો આવ્યો બરાબર છે ના ના હું ગોડો કેમ રહું આવી વાર્તા કહેતો હોય અને હું બેહી રહું તો હું ગોડો કેમ રહું એટલે આવા મગજ વાળા તો હું ફેર આવતો હોય આવી ભૂલ ના કરું ભલે આ વખત હું પકડાણો પણ મને લાઈટ થઈ ગઈ કે હું ચોર છું વાર્તા વાપરવા વાળો કે નવરો મોણા નહીં આવી ભૂલ આવી હું ફેર નહીં કરું ને તમારા ઘેર નહીં આવું ના હવે મારી વાત સાંભળ તું ચોર છી પણ તઈ ક્યાં દળાઈ ના તો ના મને એવું લાગે છે મને ચમ અરે કઈનો ખાટલા બેઠો તો તે મુક ગુદડું મેકાય છે કે આર્યો મેકાય છે પણ આ તો આવા ખબર પડી આર્યો મેકાય છે મારો ઓળશો એ બા હવે મારી વાત ઓભળો દોયડું પડ્યું હોય ને તો ઘરમાં લાવો ને લેબડે બોધે અને ગોળ વાળું કરીને પાણી વેડા ઉપર એટલે મકોડા હો ખાઈ જતા અને નાવાનું થઈ જાય ના હવે છે ને તમે ત્રણ જણા તોકન તપેલું પડ્યું છે એ ગરમ લાય પાણી કરો ઉકળતું અને વાના માથા મેળીએ બધા બાલ કરી જાય ચોબડું ઉતરી જાય લે યાર પણ મારી વાત સાંભળો ચોરીમ તો એવો કોઈ ફિક્સ ટાઈમ ના હોય યાર નાવાનો ટાઈમે મળતું નહીં એટલે નહીં નાયો એ સજા કરું છું નવરાવતો નહીં તને સમજો જો એ, પાણી ગરમ કરો તારું ચોબડું ઉતારવાનું હે એને આટલા ઉભો રાખો તમે પાણી ગરમ કરવા દો હું એવું પકડી હોય? રાખું હા ગુંજી હેડો ટપેલું પડ્યું હોય ઘરમાં લેતા આવો પેલા કર તો પથરે પડી ગયો છૂટી ના જાય ઓર રાખજો પકડી રાખજો પાછા કીધું હા ના હું પકડી રાખું ચિંતા ના કર હનો જાય બરોબર નું પાણી ઉકાળો હે વડીલ હા તમે વાર્તા કીધી પણ તમે માર બૂટ હોમું નજર કરી લાઈટ વાળા બૂટ છે જુઓ ખાલી લાઈટ વાળા આ જો આ ઓય એક મિનિટ વડીલ છોડો આ ચોપ દબાઈએ ને તો ઓય લાઈટ થાય લે